અત્યારે સૌથી વડીલ વાલા પપ્પા માટે મેં કાલે રાત્રે જ લખ્યું નથી, જે છે સત્ય એ જ થોડો શબ્દ આપવાનો પ્રયત્ન કર્યો છે. વાલા પપ્પા, પપ્પા શબ્દને સન્માનિત કરતા વાલા પપ્પા. જે બેઠા છે બધાને ખબર હશે પપ્પાનો એક ગુણ કે જે જીદ શબ્દને પણ દબડાવતા એવા અમારા વાલા પપ્પા. સ્વાર્થના સંસારમાં નિસ્વાર્થ પ્રેમ અને સેવા સ્વરૂપ અમારા વાલા પપ્પા. સ્ટોરી એન્સાઇક્લોપીડિયા અમારા ફેમિલીના ચિંતનબેન ના જનક એવા પપ્પા. નિસ્વાર્થ સેવા, તત્પર કરુણામૂર્તિ, સાર્વત્રિક પ્રેમ સાગર એવા જીગરભાઈના જનક એવા વાલા પપ્પા. પહેલી વાર રેલવે સ્ટેશનની ટિકિટ બારી પર એક આખી અને બે અડધી બોલાવી ટ્રેનની મુસાફરી મને અને શિવને કરાવતા. ટ્રેન સાઇડિંગમાં હોવા છતાં 15 મિનિટ સાઇડિંગને અદ્ભુત વાર્તા કહી 2 મિનિટ બનાવી દેતા વાલા પપ્પા. પંચતંત્ર, અકબર બિરબલ તેમ ઢંગઢળા વગરની વાર્તા બનાવવાની સાથે અમારી અંદર સૃજન શક્તિને વિકસાવતા એવા નિખારતા પપ્પા. જેકેડી સાહેબ બેઠા છે અહીંયા, એમને તો ખબર છે ઓછા ટકા 10મા ધોરણમાં આવવા છતાં વીએસ પટેલ સ્કૂલમાં એડમિશન કરાવી ખૂબ જ પ્રેમથી. આ ઘર એટલે અહીંયા અનેક મારા જે હું, શિવ, હરનેશભાઈ, પીકુ બધા અમે અહીંયા ભણીને ખૂબ જ, આભુબેન, પિંકુબેન બધા બહુ લાંબુ લિસ્ટ છે. આ બધા અમારો આશ્રમ છે, સાંદીપની આશ્રમ. અન્ના માસી અને પપ્પાનો પ્રેમ બધાને ખબર જ હશે કે નિસ્વાર્થ ભાવનું સાક્ષાત દ્રષ્ટાંત છે. તો સીડી ડોન બાઇક હતું મારી પાસે ટ્યુશન જવા માટે, એનું પેટ્રોલ પૂરું નથી થવા દીધું પપ્પાએ ક્યારે. બુધવારે ફિક્સ ખમણ વઘારાઈ જ જતા હતા સવારે 8 વાગે એટલે. અને હું બીનાબેનના ટ્યુશન જવા માટે 5:30 વાગે, 5:45 વાગે પપ્પા અલાર્મ પણ નહોતા મૂકતા અને મને સીધો કોલ આવી જતો હતો પપ્પાનો. એકલો વાંચતો હું રાત્રે, તો પપ્પાની મૌન હાજરી હોય, પણ પપ્પા વચ્ચે વચ્ચે ખાલી એમની એ જાગે છે અને મારી સાથે છે એવી અનુભૂતિ કરાવતા રહેતા હતા. અને દરેક ક્ષણે ત્યારથી લઈને અત્યાર સુધી આયુર્વેદમાં મેં મારું કરિયર ચાલુ કર્યું ત્યારે અમારા ગુરુ છે રામદાસ ઔહાડ સર, તો ગુજરાતના ઔહાડ સર કહીને મને પ્રોત્સાહિત કરતા હતા પપ્પા. ધીરે 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 જે સ્વપ્ન હતું એની દિશા મળી ગઈ છે અને હવે પપ્પાનું જે એ પ્રોત્સાહન હતું એની નજીક પહોંચવાનો રસ્તો દેખાઈ રહ્યો છે. જીવનરૂપી મહાસાગરને સરળતાથી તરવા માટે કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતા રૂપી ચાવી પપ્પાએ અમને આપી છે. એ માટે પપ્પાના નિસ્વાર્થ પ્રેમ માટે તો કોઈ શબ્દ નથી કે ગ્રેટિટ્યૂડ અમે વ્યક્ત કરી શકીએ. પણ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પપ્પા આ જ રીતે સદૈવ સેવા યજ્ઞ તેમજ ઉર્જા સાથે સામાજિક કાર્ય અને અમને માર્ગદર્શન આપતા રહે અને પ્રોત્સાહિત કરતા રહે. અમારા માટે પ્રેરણારૂપ આ રીતે છો જ તમે હંમેશા. થેન્ક યુ પપ્પા. હેપી બર્થડે.